પાટણ પ્રયાસ ફાઉન્ડેશનને શહીદ દિનની સંધ્યાએ ગુજરાતના 13 શહીદ પરિવારોને સન્માનિત કર્યા. રોટરી ક્લબ પાટણ અને રોટરેક્ટ ક્લબ પાટણના સહયોગથી આયોજિત શૌર્ય સંધ્યાના કાર્યક્રમમાં દેશભક્તિની ભાવના જોવા મળી. પાટણ ખાતે 23મી માર્ચની સંધ્યાએ રોટરી ક્લબ ઓફ પાટણ અને રોટરેક્ટ ક્લબ ઓફ પાટણના સહયોગથી પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન દ્વારા શૌર્ય સંધ્યા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના 13 જેટલા દેશની રક્ષા કાજે શહીદ થયેલા વીર જવાનોના પરિવારોનું સન્માન કરી દરેક પરિવારને ₹1,11,111નું રોકડ પુરસ્કાર અને પાટણના જાણીતા બિલ્ડર બેબાભાઈ શેઠ દ્વારા વિશેષ મોમેન્ટો અર્પણ કરવામાં આવી હતી. પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2019થી શરૂ થયેલી શહીદોના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની તેમના પરિવારના અને દેશની રક્ષા કાજે શહીદી વોરનાર જવાનના બલિદાનનું ઋણ ચૂકવવાની આ પરંપરામાં અત્યાર સુધી કુલ 48 શહીદ પરિવારોને આર્થિક સહાય સાથે સન્માનિત કરવામાં આવ્યા હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. શૌર્ય સંધ્યાના આ કાર્યક્રમ દરમિયાન શહેરની તપોવન શાળાના વિદ્યાર્થીઓએ તેમજ અન્ય સંસ્થા દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. અનાવડા સ્થિત હરિઓમ ગૌશાળાની નિસ્વાર્થ ગૌસેવાને પણ આ પ્રસંગે આયોજકોએ યાદ કરી તેના સંચાલક દિનેશભાઈ જોશીને સેવા પ્રસ્તુત આપી હતી. સન્માનિત કરવામાં આવ્યા હતા. પાટણની સિદ્ધિવિનાયક હોસ્પિટલના ડોક્ટર આદિત્ય પટેલ દ્વારા સમગ્ર ગુજરાતના શહીદ પરિવારજનો માટે નિદાનથી લઈ ઓપરેશન સુધીની તમામ સારવાર પોતાની હોસ્પિટલમાં નિઃશુલ્ક આપવામાં આવશે તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા પણ BA-BCom અને BScમાં અભ્યાસ માટે શહીદ પરિવારના વિદ્યાર્થીઓ માટે 5 બેઠક આરક્ષિત રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. શહેરની ગોપાલક વિદ્યાલયમાં શહીદ પરિવારના સંતાનો માટે રહેવા જમવા અને શિક્ષણ માટેની સેવા નિઃશુલ્ક રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. તો ડાયનેમિક ફાઉન્ડેશનના CEMD દ્વારા તેમના ફાઉન્ડેશનમાં શહીદ પરિવારના સંતાનો માટે લાયકાત અનુસાર 2% નોકરીની જગ્યા આરક્ષિત રાખવા અને શહેરની BD સાર્વજનિક વિદ્યાલય દ્વારા શહીદ પરિવારના વિદ્યાર્થીઓને નર્સરીથી લઈ કોલેજ સુધીનો અભ્યાસ નિઃશુલ્ક આપવા માટેની ઘોષણા કરવામાં આવી હતી. શૌર્ય સંધ્યાના આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિશ્વ વિભાગ પ્રચારક રવિકુમાર અય્યર, કર્નલ સુશીલકુમાર દહિયા, NCC કમાન્ડિંગ ઓફિસર જમાવટના ફાઉન્ડર દેવાંશી જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પૂર્વ પ્રદેશ મહામંત્રી KC પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પાટણના નાગરિકોએ ઉપસ્થિત રહી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શૌર્ય સંધ્યાના કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. તો આપણે જે મા ભારતી છે એ સિંહસ્થ આતિક છે અને પોતે જ શૌર્યનું પ્રતીક છે. ત્યારે આ શૌર્યના પ્રતીકમાં જે આપણે હંમેશા સાંભળતા આવ્યા છે કે ધરતી તો વીરો અને દાતાઓની યાદગીરી હંમેશા સંજોઈ રાખે છે. આ એવા લોકો છે કે જે વીરોએ પોતાના જીવનનું જ દાન આપ્યું છે, આ દેશની સુરક્ષા માટે દાન આપ્યું છે. ત્યારે આપણે એવા દાતાઓના પરિવારોને જ્યારે આવકારવા માટે, એમને સન્માનવા માટે ઉપસ્થિત થયા છીએ. અને જ્યારે આખું મેદાન અહીંયા ભરેલું દેખાય ત્યારે આપણને લાગે કે આપણે આપણું એમના ઉપરનું જે ઋણ છે એને ઋણ ચૂકવવા તો નહીં, પરંતુ એકચ્યુઅલી એમને સન્માનીને આપણે ઋણને ઓળખી પણ શકીએ. એને એક નવા અભિગમથી એમની શહાદતને આપણે જોઈએ, એમને આવકારીએ. એવા અભિગમ સાથે આ કાર્યક્રમનું જે આયોજન થયું છે એ ખરેખર આવકારનીય છે. એક નાનકડી વાત કરી દઈશ અને મારી વાત પૂરી કરીશ કે તનુજા ચંદ્રા નામના એક લેડી ફિલ્મ ડિરેક્ટર હતા અને એમણે એક સુંદર વાત કરી હતી જ્યારે ભારતની 75 વર્ષની થઈ રહી હતી ઉજવણી, ત્યારે કે જ્યારે આપણે એક ભારત દેશના નાગરિક તરીકે વિચારવાની વાત એક જ છે કે સરહદ ઉપર કોઈ વ્યક્તિ જેનો આપણી સાથે સીધે સીધો કોઈ સંબંધ નથી અને છતાં આપણી સુરક્ષા માટે પોતાના જીવને જોખમમાં મૂકે છે, પોતાના જીવનનું બલિદાન આપે છે, તો આપણે વિચારવાનું છે કે આપણે ખરેખર એ બલિદાનના હકદાર છીએ કે કેમ. આપણે ખરેખર એ વાતના લાયક છીએ કે કોઈ અજાણી વ્યક્તિ આપણા માટે પોતાના જીવનનું દાન આપે અને દાન ખાલી એના જીવનનું નથી હોતું, એની પાછળ એના સમગ્ર પરિવારનો મોટો ભોગ છે. અને એટલા માટે આપણને એ જોવાનું છે કે જ્યારે આપણા સૈનિકો માગોમની રક્ષા કરતા અને આ દેશના 140 કરોડ લોકોની રક્ષા કરતા પોતાના જીવનનું બલિદાન આપતા અચકાતા નથી, ત્યારે આપણે ભલે સરહદ પર ન હોઈએ પરંતુ આ દેશની અંદર રહીને દેશની સુરક્ષા માટે, દેશની સલામતી માટે અને દેશના વિકાસમાં આપણું યથાયોગ્ય યોગદાન આપીને આપણે કઈ રીતે એમની જે આ બલિદાન છે, એમની જે આ પ્રવૃત્તિ છે એને આપણે સહયોગ કરી શકીએ, આપણે આપણા જીવનને વધુ સારી રીતે દેશ માટે સમર્પિત કરીએ, એવી આપણે ભાવના કેળવીએ.
એ જ આશા સાથે આ કાર્યક્રમને આવનારા વર્ષોમાં પણ આ જ રીતે સફળતા મળતી રહે, આપ સૌનો સાથ અને સહકાર મળતો રહે અને આપણે આ જ રીતે આપણા જે પણ શહીદ છે, આપણે ઈચ્છીએ કે આવતીકાલ સવારથી આપણા દેશમાં કોઈને શહાદત વહોરવી ન પડે, પણ સૈનિકને, પરંતુ ભગવાનને કરે જો એવો મોકો આવે તો આપણે એમનું ઋણ ઉતારવામાં ઊણા ન ઉતારીએ એવી આપ સૌને મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત, જય